ભણી શકાય કોને શીખવાનું? તમે બધા કહો છો કે ભાઈ મારો વગમાં છું, ના, મારો પોતાનો એના પગલે હું આ ઘરમાં કાયમ શું થઈ ગયું, ઘણી વાર થઈ ગયું, શરમ હતો. મારા માટે પ્રેમ બહુ હતો. યર્સ બેક મારા ફાધરે એમનું બિલ બનાવ્યું. એમની પ્રોપર્ટી એમને બધાના અમુક રીતે આપવાનું નક્કી કરેલું. તમને એક મિનિટનું નહીં, બાય ચાન્સ મારા ફાધર કંઈક ઊંઘતા હશે, ગમે તેને અહીંયા કાગળ પડેલો એ વાંચ્યો. પછી મારા ફાધર ઉઠ્યા એટલે કે આ ફાડીને રાખી દઉં છું કે આ મેં તમારું બિલ ખોટું છે કે મારા મિલકત તમારી મિલકતમાંથી એક પણ પૈસો મારા છોકરાને આપવાનો નથી, બધું મહેશનું જ છે કે એને એના છોકરાઓને એ ન લવ. મારા માટે પ્રેમ. બધાથી બધા છોકરાઓ મારી સંબંધ સંસ્થા છે. મોટો છોકરો બધું સાચવે પાછળ. અને અમે બી કીધું તમે ચિંતા ના કરતા, એમને જ્યારે જોઈશે ને ત્યારે અમે મદદ કરશું. એટલે All the brothers. બધા બ્રધર. મારા પણ એવું બોલાય, આપણે કંઈ મોટા છીએ એવું રાખવાનું જ નહીં. ઓલ આર ઇક્વલ એવી રીતે તો મજા આવે જીવનમાં. મધર ફાધરનો પ્રેમ બહુ વિશેષ. લોકોને તે જીવતા આવડતું નથી, કકડાટ કરી. એમને ચોપડી લખી, એમને લગભગ 30 ચોપડી લખી. જયેશભાઈ લખે છે ને? હા, જયેશભાઈ. એમણે એક ચોપડી લખેલી. અને નવા ગામના જ એક પટેલ અને આપણા કદાચ મિનિસ્ટર હતા ગોરધનભાઈ કરીને, ગોરધનભાઈ પટેલ. નવા ગામના એકા. અને એ અહીંયા નહેરુનગર પાસે રહે. એમણે એ ચોપડી વાંચી, આખી રાતમાં પૂરી કરી. ચોથા ઘરે એમણે કહ્યું એમ સાસુને ઝઘડા થાય, બહુ ભણેલી, એટલે એને સવારે બોલાવી, આ ચોપડી તું વાંચી નાખ, જેટલા દિવસમાં પૂરી થાય એટલા દિવસમાં, કારણ કે તું વાંચી નાખ. એણે આખી રાતમાં પૂરી કરી નાખી. છે આપણી પાસે. હા હા, એ આપો. હશે. હા, આપો. એ પછી સવારે ઉઠી અને એની સાસુને પગે લાગી, બા મારી ભૂલ થઈ ગઈ અત્યાર સુધીમાં, હવે આજ પછી એ ભૂલ નહીં થાય. એટલે કે કેમ કે આ ચોપડીએ મારું પરિવર્તન કર્યું મગજનું, અને શાંતિથી જીવવા મળે. એટલે એ બુકની અંદર છે ને એમ્પ્લોયર એમ્પ્લોયીએ કેમ રહેવું, ફાધર સને કેમ રહેવું, સાસુ વહુએ કેમ રહેવું, મા દીકરીએ કેમ રહેવું, એ જ બધું લખેલું છે. પણ બહુ જ સરસ. એનું નામ શું? હે? એનું હા, યાર ત્રણ અક્ષરનું છે. યવ પર જ છે. 30 બુકની કોપી છે. ભાઈ હા, એ હા. મને આપી દો છે એની કોપી હા આપો. મળી જશે. એક એ દાદાની એ ચોપડી મોટા, એ પેલી હા, એ ચોપડીનું નામ આપીએ શું? છીએ. ચોપડીનું નામ શું પેલી- પેલું જે સાસુઓને બધા માટે લખેલું છે ને? એ ઉપર નામ છે એ હું આપું છું. ભાઈ, એ કાકા લાકડી લઈને જતો હોય ને એવું દાદાને ખવડાવે. હમણાં મહેશભાઈ હું આપું એ છું. આપશે. એ આવ્યો ભાઈ. ના આવ્યો ગૌરા. પુસ્તકો વાંચો. ગૌરાને તું આપજો પહેલા. આવું બધું વાંચવાનું છે. હા, આપી દે ને દાદાને. હા, એ આપશે, તું આપશે. આપજો ને આ દાદાને. જયેશભાઈ પણ બુક લખી, આપણી મોનિકા પણ લખી છે. લો આ દાદાનો છે? આ દાદાજીને આપો છો. એ તમારો છે આઈસ્ક્રીમ. હું પકડું? આપું ટ્રેક. હું પકડું? ભાઈ એ ખાશે ધીમે ધીમે. હા, એમને આપ્યો. આ રહ્યો મોટા. હાલો. ભાઈ સાહેબ મૂકો હવે એને આપણે હિસાબ આપીએ. જયેશભાઈ બુક લખી છે પણ બહુ સિમ્પલ ઇંગ્લિશમાં લખી છે. હા બોલો બહુ સરસ બેટા. લખી. ના બોલ. એ